નમસ્કાર, હું વનરાજસિંહ પરમાર, તકલીફ 24 ન્યૂઝ. અત્યારે આપણે વન વિભાગની કચેરીએ, આપણે રાણપુર ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ હાજર છીએ. અત્યારે આપણી સાથે નાગનેશ ગામના સરપંચ ઉપસ્થિત છે. 6 તારીખના દિવસે નાગનેશની સીમમાં એક દીપડો જોવા મળ્યો હતો અને અંતે આજે આ દીપડો પકડવામાં આવ્યો છે વહેલી સવારે 3 થી 4 વાગે. તો અત્યારે આપણી સાથે રાણપુર નાગનેશ ગામના સરપંચ શ્રી છે. શું આપનો પરિચય? ઝાલા સુરુબા ફોજી, સરપંચ શ્રી નાગનેશ. આ 7-8 દિવસથી આ દીપડાની રાવ હોય અને ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા પિંજરા મૂકવામાં આવેલ અને આજ વહેલી સવારે પિંજરામાં સુરક્ષિત રીતે દીપડાને પૂરવામાં આવ્યો છે. જે ગામ લોકોનો જે ભયનો માહોલ હતો, હાલ કોઈ પણ પ્રકારના ભય ત્યાં પાંજરે પુરાતા દીપડો પાંજરે પુરાતા કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ રહેતો નથી. હવે આ જે 6-7 દિવસનો જે સમય હતો એ તમારા માટે અને નાગનેશ ગામના વ્યક્તિઓ માટે કેવી રીતનો હતો? આખરે દીપડો પકડાઈ ગયો છે એટલે હવે રાહતના સમાચાર છે, તમે શું કહેશો? હવે એમાં એવું હતું, રાતના વાડીઓમાં કામ કરતા તથા ઢોર રાખતા ખેડૂતોને ભયનો માહોલ હતો, જે હાલ પાંજરે વહેલી સવારે પિંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે અને શાંતિનો માહોલ છે.